એટલે કહીશ કુટુંબ ભલે મોટું હોય, નિવેદ બધા ભલે 25 ઘર ભેગા થઈને કરતા હોય, ભલે જવાનું, માંડવામાં જવાનું, બધું જવાનું, વ્યવહાર તહેવાર પ્રસંગ બધો આચવવાનો, પણ તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડાના મકાનમાં તમારી કુળદેવીનો જો દીવો થતો હોય ને, એ દીવાની સામે જઈ આઠમના દિવસે નિવેદ કરી અને દીવો કરી અને ચોખાનું નિવેદ બનાવીને કે ભોણું બનાવીને ધરાવજો. 2 કુવા છે, 5 કુવા છે તો જમાડશો ને તમારી માતા ખૂબ રાજી રહેશે. એને હજારો નિવેદ બરાબર એના વ્યવહાર પહોંચશે, 1000 નિવેદ બરાબર એના ઓળકાર આવશે. જે અત્યાર સુધી તમારા વડવાઓ હજારો નિવેદ કરીને જતા રહ્યા ને બધાએ, એ તમારા હાથે આઠમના દાનનું મહત્વ છે. એટલે આમ તો રોજ કરો, રોજ ચાલે, રોજ કરે એના માટે રોજ આઠમ. મારી વસ્તી માટે કોઈ આઠમ હોતી, મારી વસ્તી માટે, મારા દીકરા માટે કોઈ ચૈતર મહિનો હોતો